ઠામુર ગામને કોઈ વરતતું નહોતું, એક ઓળખાણ ઊભી થઈ. હીરબાઈ કેટલું ભણેલા છે? 2 ચોપડી. 2 ચોપડી? 2 ચોપડી. અચ્છા. મારા બાપુજી બહુ કહેતા કે તું ભેણ. હમણાં કોક કે સબસિડી દેવાય છો બે કે તડકે ઉભી દે. 3 કરોડ રૂપિયા આપ્યા આ તાલાળા તાલુકામાં. ઓહો. આગે ખાનના. નહીં હિસાબ છે આપણી પાસે, એમ નહીં કે નહીં. દ્રૌપદીબેન, દ્રૌપદી મુર્મુ. એના માથે કે હાથ ના મેલાય. મૂકું હીરબાઈબેન મેલે. કેમ હાથ ન મેલાય? બધા એમ કહેતા હતા કે હાથ ના અડાડાય. રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિને હાથ ના મેલાય. હીરબાઈબેને આમને મેલી દીધો. હીરબાઈને એવોર્ડ નું ક્યારે ખબર પડી કે ભાઈ પદ્મશ્રી મળવાનો છે? એ જાન્યુઆરીને દી. જાન્યુઆરી. આ કેવા થયા પદ્મશ્રી? તમે એ સિંહણને તો શેડી, પણ આ સિંહણને શેડી. હવે હું સરપંચ તરીકે, પ્રમુખ તરીકે જનકી છે. હું પ્રમુખ તરીકે જનકી છે. કોઈ વસ્તુ મારા હમો કોઈ આગેવાન આવીને ઊભો ના રહે. હું એ રીતે બેન જનકી છે. હું લબરાઈથી જનકી નથી. હું શિક્ષણ તમે ગમે પણ તમે તમારા છોકરાઓ માથે ધ્યાન દો. પેઢી તમે ખતમ થઈ જાઓ. તમારા છોકરાને એવો ડારો દો કે આપણે દેખે ત્યાં પેશાબ કરી લેવા જોઈએ. હું મારા ઘરવાળાને કહેતી હું કે આમાં કોઈક વારો આવે હો તો કે આપણે કોણ લે દાડમાં ઊભી રહીને મને મહે. આ સર્ટિફિકેટ છે, આ તમારું એનું નામ તો હું ધારું કરી શકું. હાલો મુકેશ અંબાણી ફેરી હું આરતી રહી હોય તો બીજું શું જોઈએ મને? અચ્છા. હે હાલો. ગમે એ થાય આપણે આ ગામને જાગૃત કરવાનું છે. હિદણ ગમે એ આવે માથું સાંભૂર નહીં, પણ એક હીરબાઈબેન નહીં. ત્યારે મને એક મતેથી હરવી. નમસ્કાર. મારી બાજુમાં જે બેઠા છે એમનો જાજો પરિચય, વધારે પરિચય આપવાની જરૂર નથી. હીરબાઈ છે અને હીરબાઈને 2023માં પદ્મશ્રી મળ્યું છે. જ્યારે પદ્મશ્રી મળ્યું એના પછીના વિડીયોઝ આપણે ખૂબ જ જોયા છે કે એ દ્રૌપદી મુર્મુના બાજુમાં હાથ રાખીને ઊભા છે અને કહે છે કે બેન તમે જ્યાંથી આવ્યા છો, તમે જે સમુદાયમાંથી આવ્યા છો એ જ સમુદાયમાંથી હું પણ આવી છું. પાછળ પદ્મશ્રી પણ અહીંયા રાખેલું જ છે. અને હીરબાઈએ જેટલા કામ કર્યા છે સમાજ માટે કહેવાય કે આદિવાસી માટે કહેવાય. હીરબાઈએ સ્કૂલ બનાવવાથી લઈને, સ્કૂલના છોકરાઓને હેલ્પ કરવાથી લઈને, આદિવાસી મહિલાઓના ખાતા ખોલાવવાથી લઈને, આદિવાસી મહિલાઓ આગળ વધે, રોજગારી મળે, એ બધા જ માટે કામ કર્યા છે. હીરબાઈને જેટલા એવોર્ડ મળ્યા, જેટલા લોકો મળ્યા છે અને મળવા માટે માણસો લાઈન લગાવતા હોય છે, પણ એ બધાને હીરબાઈ મળ્યા છે. નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે પણ સરસ મજાની વાતો કરી છે. તો આજે હીરબાઈ સાથે વાત કરવી છે અને જાણવું છે કે ક્યારથી એમને શરૂઆત કરી સમાજ સેવાની. કારણ કે હીરબાઈ સાથે મેં વાત કરી તો એમને એવું કીધું કે એમને 2 ચોપડી જ ભણેલા છે, તો આખું એમનું વ્યક્તિત્વ સમજવું છે. તો પહેલા તો હીરબાઈ કેવી રીતના શરૂઆત કરી સામાજિક સેવાની? સામાજિક સેવાની હું રેડિયો સાંભળતી ને તો એમાં ખેતીવાડીનું આવતું, મંડળ બહેનોને બનાવવાનું આવતું, એવું બધું આવતું. તો હું મારા ઘરવાળાને કહેતી હું કે આમાં કોઈક વારો આવે હો તો કે આપણે કોણ લે દાડમાં ઊભી રહીને મને મહે. અટાણે તો બિસાડો દુનિયામાં નથી, પણ મેં ત્યાંથી શરૂઆત, રેડિયામાંથી શરૂઆત કરી. પછી અહીં એક સાવત્રી બેન કરીને નોકરી નહોતા કરવા, તેથી બટાટની બધાએ આગેવાન હતા, અદ્રેમાનભાઈને બધાએ. અદ્રેમાનભાઈનો સપોર્ટ, પણ આગેવાનો નોકરી નહોતા કરવા દેતા આંગણવાડીમાં. ત્યારે હું વાડીએથી આવું તમારા ઓટલા માથે રડે
રડે જ. પછી ભરતથી તો મેં જવા દેજો. પછી કહું છું બેન કાયમ હું રડે. તો કે સૌની મારી ખોટી ખોટી અરજીઓ કરે ને મારે હેરાન કરે કે હું હાલને હું તારા ફેરો. પણ બાપા હિદણને ઘેર ના જવાય. ત્યાં તો 2 વર્ષે ગમે એ થાય કીધી આપણે આ ગામને જાગૃત કરવાનું છે કરવાનું. પછી એ આરોગ્ય ચાલુ કર્યું. આરોગ્ય ચાલુ કર્યા પછી ચૂંટણી આવી. અલામત ચૂંટણી આવી કે હીરબાઈ બિલકી છે તે એને ચૂંટણીમાં ઊભી રાખો. આ ચૂંટણીને ભરતતું નહોતું. હું જુનાગઢ નહોતી ટપી ત્યારે મને ઊભી રાખી. મતે મને બહુ જડ્યા મને મતે દીધા ને 20,000 રૂપિયા મેં ફેરો કર્યો તો ટીકે ત્યાં તો સસ્તાઈ હતી. મારા દીકરાનું મકાન થાહે તો કોઈક છોકરી હારી મળી છે એમ કરીને હવે એ તો વાપરી લે કે ચૂંટણીમાં પટેલની કેમ બહુ ડાય હોય ત્યારે કે હિદણ ગમે આવે માથું સાંભળને પણ એક હીરબાઈ બેન નહીં. ત્યારે મને એક મતેથી હરવી. એક મતેથી હાર્યા? એક મત 112 મત ફાટલ કાઢ્યા. 12 મત મારા બોગસ કાઢ્યા. એનો એક મત બોગસ ના કાઢ્યો ને મને એક મતેથી હરવી. ત્યારે સામે કોણ ઊભું હતું? અમે જતી સીધી બેનો 3 જણીઓ હતી. અચ્છા. એક સખીના બેન, એક હુસેના બેન. સમજ્યા? એ 3 જણીઓ અમે હતી. પછી તારો ને સૂરજ એક થઈ ગયા ને હું તો એકલી જ. તો એ મને એક મતે હરવી. ત્યારે મેં રાઉતમાં કહી દીધું કે તમે એ સિંહણને તો શેડી પણ આ સિંહણને શેડી. હવે હું સરપંચ તરીકે પ્રમુખ તરીકે જનકી છે. હું પ્રમુખ તરીકે જનકી છે. પછી મેં 2 સસ્તાઈઓ આવી હતી આગે ખાન ને બાયબ. બેયનો પગ બેયના બાપડા પકડી લીધા ને રાતદી બેન મેં કામ કર્યું. નહીં મારી વાડી અહીંયા ધોવાનું છે. બેનો આવે સમજાવે નહીં મંડળ ચાલુ કર્યા. દિયાખો વાડીમાં કામ કરું ને રાતે આવી ને બસત ઉખરાવવા જાઉં. તો સંડાસ બાથરૂમની સુવિધા નહોતી પણ બેકે જાઉં તો મને તો ઓલા બોલ્યો હું કોઈને પૂગવા ના દઉં. પછી એમ થાતે ખેડૂત કોઈ તેથી જમીન નહોતા વાતા. કોઈ નહોતા વાતા. પછી આખા તાલુકામાં ખેડૂને સારી કલમો દેવરાવ્યું ને એની સેવા કરે, એ ઝાડવાની સેવા કરે ને એના ખેતરમાં કામ કરે. એ બાયપાર આવે એનું વળતર દીધું. દર વર્ષે વળતર ખાતર પોતર બધું દીધું. પછી મારા મનને એવું આવ્યું કે મને બગીચો જ બનાવવો દુનિયા ગમે એમ કરે. પછી એમ થાતે આગે ખાન સત્તાએ પાણી બસાવવું, બહેનોના મંડળ બનાવવા, બહેનોને 2 ખુથી પુગાડવ્યું ને એના છોકરાને શિક્ષણ સુધી પુગાડવું. સમજ્યા? ત્યારે એ કામ કર્યું. આંગણવાડીનું ઠેકાણું નહોતું. લડીને તાલારે એ સાવત્રી બેનને આંગણવાડી ઊભી કરી દીધી. તો આગેવાન તમે છે. હું લા નથી પાડતી કે તમે આગેવાન છે. આજ આપણા મદ્રાસામાં છોકરા ભણે તો આપણો હક છે. એ કેમ તમે નથી કહેતા કે ભાઈ આંગણવાડી છે, આંગણવાડી ચાલુ કરવી દે સરપંચ નહીં કેમ નથી કહેતા? તમે બેને જિંદગી ઉલાને જીવો. એવી પગમાં બેહીને જિંદગી તમારે હાથ છે પગ છે. કુદરતે બધું દીધું. હાલો એ કીધું ને આંગણવાડી પડી ગઈ. એ આંગણવાડી સડાઈ ગઈ હોય. હીરબાઈબેનનો એક વસન છે. એ આંગણવાડી એને સણવી પડે. સમજ્યા? એક મુદ્દા નંબર મેં ઘેરે જઈને ફોર્મ ભરવાનું કહ્યું હતું આ ગામની અંદર કે તમે ફોર્મ ભરો આંગણવાડીમાં. આપણી જ બેન હોવી જોઈએ. સમજ્યા? જો મધ્યભોજન રાખ્યું, મધ્યભોજન ટેકાડ્યું તો અમૂલાબેનને એનું નાતેથી 150 રૂપિયા હતા. એમાં અમૂલાબેનની ટકી રહ્યું. અટાણે એના દીકરાની બહુ છે. ટકી રહ્યું તો આપણા ગામમાં તો આવે જ ને. ક્યાં જાય? હાલો તે પછી અટાણે કંટ્રોલનો માલ દેવા જાય. મને કેન્ય સાથ દીધો હતો કે ભાઈ હીરબાઈ બેન આ મકાન રાખવાનું છે. સમાજનું હતું ને સમાજને સોંપી દીધું. મને રહેતા નહોતું આવડતું. કોઈ વસ્તુ મારા હમો કોઈ આગેવાન આવીને ઊભો ના રહે. હું એ રીતે બેન જિંદગી જીવું. હું લબરાઈથી જિંદગી નથી જીવું કે તમારો વિકાસ કરો. તમારું તણાઈ જાય. ગમે બેનને આવે ગમે યાર ફોર્મ ભરો. તમે ફોર્મ હોલાને નથી પડતું. તમે પડ્યું લીખ્યું છે તું કે 12 ભણેલ છે, કોલેજ ભણેલ છે તો તમે આવી જિંદગી હોલાને જીવો. હાલો મને ખબર પડે
કે આ ઊંટને મોઢે જાય ક્યાં? હે, ઊંટને મોઢે જાય ક્યાં? તો તમે ફોર્મ ભર્યું હોય તો 2 ખોરડા તમારા હસવાત, આપણા ગામના હસવાત. હું એ ગણતરી માથે જનગી છું. તે પછી મેં આગેખાન સત્તાનું ખાતર બનાવ્યું, એમાંથી 10 રૂપિયા શિક્ષણમાં દેતી હું છોકરાને દરેસ લેવાના. તેથી દરેસની તરેવડ નહોતી કોઈને, કે સરકારે તેથી નહોતો દેતો. તેથી આ હીરબાઈ ફીખા દેતી હતી. પેલા ધોરણમાં બેઠે એ છોકરાને આપણે પાકીટ, દરેસ ને એના પગના સંપર્ક હતા, જીવતા પાતળ છે બધા. તો શિક્ષણ તમે ગમે પણ તમે તમારા છોકરાઓ માથે ધ્યાન દો. પેઢી પેઢી તમે ખતમ થઈ જાઓ. તમારા છોકરાને એવો ડારો દો કે આપણે દેખે ત્યાં પેશાબ કરી લેવા જોઈએ. હા, આ તમારી બરબાદી છે, કોઈની ને. તમારું ઘર તો તમે કમ હાસો. એ દીકરો હોય કે દીકરી હોય, એને ભણાવો તમે. ભણતર વિના જો તમે કોઈ દી આગળ આવો તો હું ગુલામ તરીકે લખી દઉં. જો આ સર્ટિફિકેટ છે, આ તમારુંનું, એનું નામ તો હું ધારું કરી શકું. જોર્યું હું કેને બતાવું? હું બતાવીને કેને બતાવું? મારી પાસે સર્ટિફિકેટ આખું છે, સરકારે દીધું છે મને હમણે જાય જુનાગઢથી. હાલો, તો તમે કંઈ ના કરો. તમે કંઈ, મને તો મળ્યા, હું તો દુનિયામાં ક્યાં ને ક્યાં મને કરોડની ગાડીમાં, એ મને એવું નથી સપનું કે હું કરોડની ગાડીમાં બેઠી. હાલો, મુકેશ અંબાણી ફેરીમાં આરતી રહી હોય તો બીજું શું જોઈએ મને? અચ્છા, હે, હાલો. ક્યારે મળ્યા હતા મુકેશભાઈને? મુકેશભાઈને 2007માં તરમો અધ્યક્ષ હતી. અધ્યક્ષ હતા. અચ્છા, તમને એવોર્ડ આપવા માટે બોલાયા હતા? હા, એવોર્ડ આપવા માટે ગાડી આવી હતી એની કંપનીની અહીંયા બારમાં. ને અટાણે આવે ને તો એ ગાડી હોય તો હીરબાઈબેન જાય. લખણ હીરબાઈબેનને એવો શોખ ને જ તમારે જ આવે તો એ છોકરાનું તો એક જ ગામનો વિકાસ કેમ થાય? હાલો, ગામમાં વિકાસ. તમે આવી લબરાઈની જિંદગી કેટલીક જીવ્યો? હાલો, પ્રમુખ છે તો ખરા, બધાય પ્રમુખ છે, પણ વિકાસ આ હોલ પાડી નાખ્યો. તો આ વર્ષોથી હમણે 2 વર્ષ થઈ રહે પટ પડ્યો છે. હાલો, તો તમે બીસ કે નાથી? કેમ વિકાસ ગામનો નથી થતો? ગામનો વિકાસ એમ નહીં, સરપંચવાનો છે. સમજો તમે. શેનો છે? આપણે માથુપરમાં 1 વર્ષ માથુપરનો હોય તો હાથે ચૂંટણી જ આવે છે. હાથે ઓલે ખરી અમારી ચૂંટણી હતી, હવે પાછી અમારી આવી. એકવાર એની અમારી પંચાયત ફેરી છે. અચ્છા, તમારી પંચાયત અલગ હોય છે અહીંયા કે અલગ કરવાની જ વાત થાય બેન. હું એમાં જ છું. મારે થોડું કહેવું પડે. મારે લડતી વસ્તુને તો હું કાંટાને તો હેઠવતી જાઉં, પછી કાંટા હોય કે પથ્થર હોય. તો સરકારની જે ચૂંટણી થાય સરપંચ વાળી અહીંયા નથી થતી ગામમાં? નહીં થાય તો 2 ગામમાં. 2માં થાય? હા, 2 ગામમાં થાય. સમજ્યા? આવેશ મલ્લકનું લેવાવાળા. હાલો, જો ઓલાની આપણે સબસિડી આવે તમારે ગેસની નહીં, ગેસની મેલોની ગેસ તો દઈને મારા સુધી તો ફરી શકીએ, બીજા ફરી નહીં થતા. મકાનની સહાય આવે તો તમે તો આગેવાન છે, તમે તો પ્રમુખ છે મકાનની. હવે એ તો આમ રાખ્યા છે વિશે, આપણે આમ ખોલીએ તો પટમાં પડી જાય. મને બધું આવડે, તમામ વસ્તુ આવડે. હું કોઈથી બીતી જાય ને, કારણ કે મેં માથુપરનો સા નથી પીધો. અને મને દુઃખ નથી. માથુપરમાં ગમે એ સરપંચ આવીએ તો મારું કામ થાય, મારું ગમે એ કામ થાય. પણ તમારા વિકાસનું તો તમારા છોકરાને ભણાવો, બીજી કંઈ કરો છો. જીતવું હોય તો તમારે. હાલો, હીરબાઈને એવોર્ડનું ક્યારે ખબર પડી કે ભાઈ પદ્મશ્રી મળવાનો છે? એ જાન્યુઆરીને દી. આ કેવાથી આ પદ્મશ્રી બધા મેં કહેવા કલેક્ટરોને પોલીસને આવવા માંડી ઘેર, ત્યારે મને ખબર પડી કે આ પદ્મશ્રી આ હે. પદ્મશ્રી વરસતું તો કોણ પદ્મશ્રીનું નામે નહોતા સાંભળ્યા. પણ આ તો મુખ્યમંત્રી એવી વસ્તુ છે કે મારી યાદગારી રાખી. એને ગુજરાતમાંથી ગયા પણ મારી યાદગારી રાખી, મારી યાદગારી ના ભૂલ્યા. અચ્છા, ક્યારેય.
નરેન્દ્ર મોદીને પહેલા પણ મળ્યા હતા તમે, પદ્મશ્રી પહેલા પણ? હા, પેલા અહીં ગુજરાતમાં હતા ત્યાં તો 2-3 વાર મળી હતી હું. હમ. હા, અધ્યક્ષ હતી તો હું 2-3 વાર મળી હતી, સમજ્યા? પણ એટલું કે મોદીભાઈ ગમે એ કે મોદીભાઈને, પણ અટાણે એક જ કે આપણા નાનકડા જેવા ગામમાં આપણે ખાડામાં પડેલ જામુર ગામને કોઈ વરતતું નહોતું, એક ઓળખાણ ઊભી થઈ કે હીરબાઈ છે કે જેને પદ્મશ્રી મળ્યું છે. હા, એને પદ્મશ્રી મળ્યો. હું એક દી ઘેર ના રહું, એક દી ઘેર ને કે એક દી ઘેર ના પગના હિસાબે હું કેન્સલ કરું છું. તો હું એક નહીં પણ તમારા ઘરમાં તમારા બાલ બચ્ચાને મને બહુ દુઃખ થાય છે. મેં મહેનત કરી છો, બસતમાં તૈયાર થઈ ગયું, તેમ આપણે બેકમાં તૈયાર થઈ ગયું, બેકમાં કોઈની જરૂર નથી પડતી, થોડું થોડું ભણેલ છે તે એવું તો આમ ઘણું કામ હાથમાં લીધું. આરોગ્યમાં તૈયાર થઈ ગયું, અહીં ડિલિવરી નથી કરશું, એવું આપણે એમ નથી કે રિઝલ્ટ નથી મળ્યું. પણ મારું એક કહેવાનું છે કે અટાણે ભણતરની જરૂર છે. બધું મેં મહેનત કરી તો મેં એમ કઈ લવી લવાય એ નથી કરી, મારા સમાજ માટે કામ કર્યું ને મારા ગામ માટે કામ કર્યું, સમજ્યા? હીરબાઈ કેટલું ભણેલા છે? 2 ચોપડી. 2 ચોપડી? 2 ચોપડી. અચ્છા. મારા બાપુજી બહુ કહેતા કે તું ભેણ ત્યારે ને બચપનમાં મારા તો માને બાપ મરી ગયા બચપનમાં. એક દાદી હતા એ કાયમી માટે એમ કહેતા કે એક સમય એવો આવીએ કે ભણવાનું, તું દુકાને જા તો પહેલી વધે તો પહેલી મેળવી દેજે, 8 આના વધે તો 8 આના મેળવી દેજે, ને રૂપિયો વધે તો રૂપિયો મેળવી દેજે. એ તને કોક દીકરામાં. પછી મને ખબર હતી કે ભાઈ મને નાનકડી એવી ખેતી છે. પછી મેં 2 ભેહું પાડી લીધી. 2 ભેહું પાડી, પણ ભેહું કેવી ટંકોરો મારો તો જવાબ દે આપણે. પછી દૂધ મારું ત્યારે તો 8 આનાનો ફેટ આવતો એક, ત્યારથી હું દૂધ દેતી. પછી મને ખબર છે કે મને મારા છોકરા ભણાવવાના છે, ત્યારે હું દૂધ થાય તો આપણું દૂધ પેલું વયું જાય ને 6 મીટર ના થાય તો મેં ભેહ ના રાખું, વેચી નાખું. 6 મીટર 2 દિન 2 ટાઈમનું 12 મીટર દૂધ થવું જોઈએ. લગન એનું સાણ થોડું હેડ્યા કરે. મારે એમ છે કે આપણે આ બેનું બધું કે હવે રબારી એટલું હાંસવી શકતી હોય તો તમે એકાદી 2 ના હાંસવી શકો? હાંસવી શકે કે ના હાંસવી શકે? અરે મજૂરો એ તો લીલણનો પૂરો ગમે ત્યાંથી ખમખમાટી કરતો જ આવીએ. ગરીબ હમણાં કોક કે સબસિડી દેવાય છો 2 કે તડકે ઊભી રહે. અચ્છા, કોને કોને મળ્યા છો આમ અત્યાર સુધી? કેટલા એવોર્ડ મળ્યા છે? કેવા એવોર્ડ મળ્યા છે? મને તો યાદ નથી બેન. મારે તો કહેવામાં છે મને કાલ પરમદી ઓલો મળ્યો. અચ્છા, હજી કાલ પરમદી જ આવ્યો છે? હા, કાલ પરમદી. અને પદ્મશ્રી સિવાય બીજો કયો મોટો એવોર્ડ મળ્યો છે? મોટો એવોર્ડ તો મુકેશ અંબાણીનો. તે પછી પહેલો એવોર્ડ મને ઓલો મળ્યો તો લીલો. અચ્છા. મારે હેઠ અમેરિકામાં છે સ્વિટ્ઝરલેન્ડ આવ્યું, ત્યાં 300 બહેનોમાં પહેલો નંબર આવ્યો હતો. 300 બહેનો પહેલો? હા, ગુજરાતનો છે. મને પહેલો એવોર્ડ મળ્યો હતો. મેં એને કારણે શિક્ષણમાં દઈ દીધા એ પૈસા. અચ્છા. મેં રાખ્યા નહોતા. સોશિયલ વેલફેર માટે તો એટલા બધા એવોર્ડ મળ્યા છે. મને સલ્લું થઈ ગયું. પછી મને એમ થઈ ગયું કે દુનિયા આમ જ વહીએ. પછી મેં ખાતર બનાવ. ખાતરમાં હું હારા બિઝનેસ વાળાને ભાં કરવી દીધા હતા હીરબાઈ બેને. ત્યારે મને આગે ખાને એક જ વસ્તુ કીધી કે હીરબાઈ બેન જુનાગઢમાં 560 જણા બનાવે. મૂકું મને એ જોવાનું નથી. હું તો આદિવાસીની બેન ગરીબ રેખામાંથી આવીશ. હું કરી શકું કે ના કરી શકું, મને એ જોવાનું છે. તો કે તો ક્યાં બનાવ્યો? મૂકું મારી વાડીમાં. મને ભાડું નથી જોઈતું. ત્યાં મારી વાડીમાં 15 દી રખડી ત્યાં એક બેન મને મળી હતી આ ગામમાંથી. અચ્છા. કરીમાબેન. એ કરીમાબેનને લઈ ગઈ. પછી અહીં આવી. પછી પાછી 10 દી રખડી. તો અમારે 5 બહેનો થયું અમે, ને 5 બહેનોએ ખાતરની શરૂઆત કરી. ખાતરની શરૂઆત કર્યા પછી 2 ગામમાં હતા તો 260 થેલી બનાવી. એક થેલીને પેશી વાર ચડાવતી હતી ને ઉતારતી હતી. પછી જે પાણીયાળા થતા હતા ને બધાની વહુ ત્યાં લઈ ગઈ ખાતર બનાવવા. ને ખાતર બનાવી ગઈ એટલે હિસાબ
હીરબાઈ ગાયો બી રાખી છે, ભેંસો રાખી છે, ખાતર બનાવ્યું છે, શિક્ષણ માટે પૈસા આપ્યા છે, મહિલાઓ માટે બેંકમાં ખાતા ખોલાયા, બધું જ કર્યું છે હીરબાઈ. 3 કરોડ રૂપિયા આપ્યા છે આ તાલાળા તાલુકામાં. ઓહો. આગે ખાનના નહીં હિસાબ છે આપણી પાસે, એમ નહીં કે નહીં. ભેહું આપ્યું થયું બધીને ખેરે ખેર આખા તાલાળા તાલુકામાં. મેં કઈ નથી લીધું, મેં બકરીને જ બાંધી. એક સલેમાનભાઈ પેન્ટથી પહેરી આવી, એને જ પૈસા નહોતા ફરાતા હતી. આ મોટા ઘરવાળા છે ને સલેમાનભાઈ, એની પેન્ટથી લાવી હતી. એને પૂરેપૂરી વર્તન દીધી, એમાં ખોટું ના કહેવાય. જેનું સત્ય છે એનું સત્ય બોલાય, ને અણસત્ય છે એનું અણસત્ય બોલાય. પણ એક વડારું ગામ હતું, એમાં પોલીસ કાયમ ઊભી રહેતી. કાયમ એ લોકોને તમે તું લાખે ના લાખે ને તે લાખે ને પાણી કરી જતું હતું એના ગામમાં. સેવાટાનું ગામ આવ્યું. પછી એમ કહ્યું મંડળ બનાવો નહીં, તો કે મંડળમાં શું થાય? મેં કહું 10 રૂપિયાથી આપણે બચત કરવી. ને સૈદાબેન છે એ આગેવાન, એમ કરીને એનું મંડળ બનાવ્યું. મંડળને વરદી થયું ને ત્યાં હું અધ્યક્ષ બની ગઈ. અધ્યક્ષ બનવામાં મેં એને વાત કરી, કહું તમે શું કામ કરી શકો? કે અમારે બીજું તો ના થાય, પણ અમારે પશુ હાલે છે એનું ને મેં 1,60,000 રૂપિયા આદમસૂતમાંથી સબસિડી આપી, પાછા ફરવાના જ નહીં. એ હાથ બેનોએ ભેહું લીધું, પણ એનું જિંદગી અટાણે બની ગઈ. એ જાગૃત થઈ ગયું. એ બેનોને અટાણે એના મકાન સારી રીતે રે કાઢવે એવું કામ કરે. મારા મનને ખૂબ છે, શોખ છે કે અટાણે ઘેરે ઘેર બસત તમે જો 20 બસત ને ઘેરે ઘેર કરે. પણ એ બારામાં તમે થોડું ઘણું કામ ગોતો. તમે કામ ગોતો તો તમે કાયમ ટકી રહો. ને એક તમારામાં લબરો વિચાર છે એ વયો જાય. તમે લબરો વિચાર છે એ વયો જાય. એક પૈસા આવતા થાય એમ તમે બધું ભૂલી જાઓ. અચ્છા, જે સમાજ માટે આટલું કામ કર્યું, તમે સીધી સમુદાયમાંથી પણ આવો છો, તો તમને શું લાગે છે કે સમાજમાં એવું કયું દૂષણ છે, સમુદાયમાં એવું કયું દૂષણ છે, અને ઓવરઓલ આદિવાસી મહિલાઓ માટે પણ તમે બહુ જ કામ કર્યા છે, તો શું લાગે છે કયું દૂષણ છે જેના કારણે યુવાન હોય કે મહિલા હોય કે કોઈ પણ હોય એ જે પ્રમાણમાં આગળ આવવા જોઈતા હોય એ નથી આવી શકતા? જો બેન, એક તો રોજગારીનો પ્રોબ્લેમ છે. રોજગારીની જે ભણેલા છોકરા છે એ પછી માણસને જ કહેતા કે આ તું લબરાય છે, આ ભાઈ મારા ફેરો ફરતો હોય તો એ તો લબરો બનવાનો જ છે. જો એકાબીજા પણ કામ હોય ને તો એકાબીજા વરગાડે. એક ધંધાની મારામારી છે, જે ભણેલા છે એને નોકરીનો પ્રોબ્લેમ છે, બેનું છે એને તાલીમની જરૂર, અવેરનેસની જરૂર છે, જરૂરિયાત છે. તો તાલીમ દે તો એ ગમે વસ્તુ બનાવે બેનું, તો એમાં એની રોજગારી નીકળે. તો દૂષણ વયું જાય. તો દૂષણ ના રહે. એક પૈસા માણસને આવે, એક પૈસાની આવક થાય તો માણસમાં દૂષણ રહેતું નથી. પણ આદિવાસી પાસે તો કલ્ચર છે, પોતાની સરસ એવા નૃત્ય છે, કલા છે, બધું જ છે આદિવાસી પાસે. કલા છે એ મને દુઃખ થાય, ખૂબ દુઃખ થાય છે આનું. આ તમારું લઈને જાય એનું મને દુઃખ થાય, પણ એ ટક્કર નથી ઝીલતા. એનું ની કમાય બીજા લઈ જાય. અચ્છા, એનું ની કમાય મને કીધું તમે, પછી બીજાને કીધું, ત્રીજાને કીધું, એ હું મારી તમારે બનાવી લઉં, હું હોય ગયું. એમ નહીં, તમે સમાજ છે એક થાવ તમે ને એક તમે એનો એક વાયદો જ મેલો કે અમારે એટલા હોય તો જ આવવાનું છે, એટલા પૈસા હોય તો જ મને આવવાનું છે, લખણ અમારે આવવાનું નથી. છે કે નહીં માનું માટે કરી શકું કે 500 મને ઘેરના દેવા આવે કે નહીં? આમાં 500 લખેલા છે. સાચી વાત છે. બધાયના આ સરકારી છે, કઈ આગળ ઓલું નથી કે રમત કે રમકડું નથી. ને પાછા એમ કે એક જ કરા તમે રાખો, માં લોકલોકી કરા રાખો. મારું કહેવાનું એ છે કે લોકલોકી કરા તમે રાખો. મારી પાસે શું વસ્તુ નથી.
મારી પાસે એનું નહીં, તમામ વસ્તુ છે. હાલો, પણ મને તમારો માલિક દેવાવાળો બેઠો, હું તમારી માથે હું કરીને કરું? મને એ સર્ટિફિકેટ જુનાગઢથી મેળવ્યું છે, પોસ્ટ ઓફિસમાંથી. ત્યાંથી એ સર્ટિફિકેટ દિલ્હીથી આવ્યું ને એ સર્ટિફિકેટનું મારું સન્માન કર્યું છે. હાલો, આ હાથમાં પદ્મશ્રી પકડ્યું હતું ત્યારે કેવું લાગતું હતું? અરે આમનામ રાખ્યો બેન પહેણ કે કેવા ભાઈ આપણે આપણા દ્રૌપદીબેન. હા, આપણે બેન આદિજાતિની છે તો ભાઈ આપણો કેવો ભાઈ કહેવાય? નરેન્દ્ર મોદી તો નહીં, મુખ્યમંત્રી. બેન બેન અચ્છા, બેન દ્રૌપદીબેન. હા, દ્રૌપદી મુર્મુ. એના માથે કે હાથ ના મેલાય. હા. મૂકું હીરબાઈ બેન મેલે. કેમ હાથ ન મેલે? બધા એમ કહેતા હતા કે હાથ ના અડાડાય, રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિને હાથ ના મેલાય. હા. હીરબાઈ બેન આમને મેલી દીધો. હા. પછી શું વાત કરી એમની જોડે? એની જોડે એ વાત કરી કહું એની પણ ભણતર છે, ઘડતર છે, તો એ બની શક્યા. જેમ એ બેન છે એમ આપણે એ બેન જ છે. સમજ્યા ને બેન? આ પગ બરેશ પગ, આ પગ બર, આ પગ એમાં ડાયાબિટીસ 15 વર્ષે તો ખબર પડી મને કે મને ડાયાબિટીસ છે. મેં રાત દિવસ કામ જ કરીશ. ને આને શું ખબર છે કે આપણી સબસિડી કેટલી આવે ને કેટલી નહીં? અવેરનેસ નથી. આ મોસ્ટલી જેટલા પણ વિસ્તારમાં જઈએ ને લોકોને યોજના વિશે ખબર જ નથી. હા, આનું ને બસ એકાબીજા પગ ખેંચે, પગ ખેંચી લ્યો તમે તારે થરાઈ રહ્યો. આ તો પગ ઓલો થઈ ગયો લગન હીરબાઈબેન નું નિહારીનું કામ ચાલુ થઈ ગયું. પ્રધાનમંત્રી સાથે શું વાત કરી તે દિવસે? દુપટ્ટો આમ કરીને તમે એમ કહેતા હતા કે ભાઈ રાજા મહારાજા તો ઘણા બદલી ગયા, બદલી ગયા ને. રાજા મહારાજા કેટલા બદલી ગયા, કોઈએ મારું સાંભળ કામ ધ્યાનમાં ના લીધું ને એમાં સીધી આદિવાસી રહીશ એવું કોઈએ ધ્યાન ના દીધું. પણ મને તો ખુદાએ કોણ જાણે કઈ કલાની મોકલીશ તો મેં એક સાંભળ ગામનું નામ માથે ચડાવ્યું. ને આનું ને એ ખબર નથી કે ભાઈ હીરબાઈ બેનના નામે શું ફળ મળે. કોઈને એનું કામ, એનું દરેક કામ મળે, એની દરેક કામની સબસિડી મળે. સબસિડી. હાલો, આ તમારું વારામાં તો હું બંધ કરી શકું કે ના કરી શકું કે મને કંઈ દેતા નથી, પણ મને જોતું લે જ ને. સમજ્યા? એના છોકરાને ભણાવે ને એ મારા માટે લાખ લાખ. સમાજ સમજતું નથી તમારું એવું કેવું છે? આટલું બધું સમજાયા પછી બી સમાજ સમજતું નથી. સમાજને એક જ વાત છે, વા પગમાં બેહું, સાતીના પગમાં ને જ બેહું. તો એક હીરબાઈ કરી શકે તો અહીંયા જાંબુરમાં જેટલી બી મહિલાને મળી એ ના કરી શકે? કરી શકે, કરી શકે, કરી શકે, મહિલા કરી શકે. પણ મારી શું તેવી વિખાઈ ગઈ કે કોરોના આવ્યું એમાં જે રાત દિવસ કામ કરવા વાળી હતી બેન 4-5 બેનો મારી મરી ગઈ. એક ઝીલુબેન, એક આજરાબેન, એક લાથીબેન ને એક જીતુબેન સોસાયટીમાં. હીરબાઈ ભવિષ્યમાં શું જોવે છે એમ કે જેટલા કામ કરે એના પછી શું ફળ મળવું જોઈએ? સમુદાય ક્યાં હોવું જોઈએ? સમાજ ક્યાં હોવું જોઈએ? ને દેશ ક્યાં હોવું જોઈએ? દેશમાં આદિવાસી ક્યાં હોવા જોઈએ? દેશના આદિવાસીને તો તમામ વસ્તુ મળે. જો એકતા હોય તો તમામ વસ્તુ મળે. તમે તમારી મૂર્તિ કરો પણ તમે એકને એક કરા રાખો. માં કોઈ ડા શીખો, નવું શીખો, તો એની નવું શીખો તો તમે રાજકારણ સુધી પૂગી શકો, તો તમારે વળતર મળે. હાલો, તમે રાજકારણ સુધી તમે આવો દરેક આવો ડાસ કરતા હોય તો એ ભવસમાં મારો એ જોવાનું છે કે ડાસ મને કરો તમે. હું એથી કર રાજી નથી, પણ તમારે કંઈક મળવું જોઈએ. આ તમે આ તમારી મૂર્તિ કરી ક્યારે તો તમારા ખિસ્સામાં પૈસા ના હોય. મારું એ કહેવાનું છે. અચ્છા, ઘણા બધા વિસ્તારોમાં જઈએ તો આદિવાસી જ્યાં રહેતા હોય કે પછી અહીંયા જાંબુરમાં બી આવીએ તો કમ્પ્લેન એ હોતી હોય છે કે આદિવાસીઓને મળતું નથી યોજનાઓ ને બધું. નહીં, મળતી જ નથી. હું કહું ને કે અમારા હોતી અત્યારે પૂગતી નથી પહોંચતી. પણ હું તો આગળ ખાંડમાં રહીશ ને, એક મા બાપ કહે તો મા બાપ કહેવાય. મને તમામ વસ્તુ શીખી દીધી કે ગરાટ ક્યાં મળે, ગરાટમાં શું કરવું જોઈએ,
એવું એવું બધુંય મને આગે ખાંડ સસ્તાએ શીખાડી દીધું. એટલે હું કરે મારી જિંદગી રહે ને તમારા છોકરાને હું શીખવાડીશ કે આ જવાય અહીં જવાય અહીં નહીં. ને આપણા નામે તમે બાયોડેટા હુલાર તમારે આપી દો, તમારે શું ફાયદો થાય? તમારો ફાયદો મારા ઘેર કેમ કોઈ લેવા નથી આવતા? મારા ઘેર એક જણો આગે ગમે એ કરતો હોય, ગમે એ માણસ આવે મારા ઘેર નહીં આવે બાયોડેટા લેવા. એનું શું કારણ કરશે? તમારામાં ને મારામાં શું છે? જેમ તમે હિન્દી છે એમ હું એ હિન્દી છે. મારા ઘેર કેમ લેવા નથી આવતા? આધાર કાર્ડ નથી લેવા આવતા, ચૂંટણી કાર્ડ લેવા નથી આવતા. કેમ લેવા આવે છે ગામના લોકો પાસે? લઈ જાય 5 જણાને ભેરા કરી જાય. એ મને ખબર છે. ભેરા 5 જણાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને લઈ જાય એવું એવું બધું સાધન કરીને પરબારી સબસિડી લઈ લે. ઓહ અચ્છા, એટલે અહીંયાના છોકરાઓ ભણતા કે ના ભણતા પણ એના નામે કોલેજમાંથી એના નામે એક મને વિશ્વાસી હતું એમ તો. હા એક જણે કે ઈરબાઈબેન હું ફલાણું શીખાડે ને પૂછવું શીખાડે ને બધા છોકરાના બાયોડેટા લઈ ને પનોઠી વાળી સબસિડી લઈને બેસી ગયો. બાપરે. હાલો અહીંયા એવું હાલે તે તમારા બાયોડેટા દો, હું લેવા દેવા શું લે નહીં એ તમે થોડીક ખાતરી કરો. સરકારે ખૂબ દેશ પણ ત્યાં પૂગવાવાળા નથી. સરકાર ખૂબ એટલે ત્યાંથી નીકળે છે પણ અહીંયા સુધી પહોંચતું તમારા સમાજ સુધી નથી પૂગતું. અચ્છા હીરબાઈ, છેલ્લો સવાલ છે કે હીરબાઈ જેને પદ્મશ્રી મળ્યું છે અને હવે તો મોટા ભાગના લોકો તમને ઓળખે છે, પણ તમારી ગામની પરિસ્થિતિમાં શું બદલાવ આવ્યો? મારી ગામની પરિસ્થિતિમાં તો ખૂબ બદલાવ આવ્યો. કારણ જેટલા કાગળિયાની જરૂર છે ને એ ભેળેલ ગળેલ છે થોડી થોડી તે કાઢી આવે. અટાણે બસત રાખે એમ નહીં કે આ જવાનના છે તેની પાસે બસત નથી, બસત છે પણ જે જરૂરી છે ને એ એનું તમારી મૂર્તિમાં મળતું નથી. એટલે તમારી જે કલા છે જેનાથી તમે, મારું શું કહેવાનું છે કે એક આપણે જમીન માંગણી મેળવીએ ભેગા થઈને, મને તો મળવાની છે જમીન. એક એક પ્લાન બનાવો તમે, પ્લાન બને આ એનો જિંદગીનો ઉધાર છે. ત્યાં તમારે પૂરતી ઓલી ભાઈ આપણે તમારી વળતર મળે, મારી એવી ગણતરી છે. થેન્ક યુ સો મચ, ધન્યવાદ. હા.